ફરીથી એક નવા ટ્રાવેલ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જો આજે આપણે ટ્રેન યાત્રા જેતપુરથી લઈને કુકાઓ સુધીની આ ટ્રેન યાત્રા કરશું। તો આપણી સાથે ટ્રેન યાત્રામાં ક્રિસ્ટીબેન હોતી છે, એ કેમેરાથી શરમાઈ રહ્યા છે અને આ ટ્રેન યાત્રામાં તમને ખૂબ જ આ વિડીયોના માધ્યમથી સુંદર સુંદર નજારા બતાવશું। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ ટ્રેન યાત્રામાં આપણે કેટલો સમય લાગશે અને કેટલા રેલવે સ્ટેશન આવે છે તો તમને સંપૂર્ણ માહિતી દેતા રહેશું। તો વિડીયોમાં ખાસ બની રહેજો અને ટૂંક જ સમયમાં હવે આપણે ટ્રેન આપણા જેતપુરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર આવી રહી છે। ફાઇનલી મિત્રો, આપણે જે ટ્રેન સફર કરવાના છે તો આ ટ્રેન અત્યારે જેતપુરના પ્લેટફોર્મ પર આવી ગઈ છે। આ અત્યારે ટ્રેન વેરાવળથી આવી રહી છે અને ભાવનગર સુધી જઈ રહી છે। તો આપણે આ ટ્રેનમાં સફર કરશું, તો વિડીયોમાં ખાસ બની રહેજો। આપણે ટ્રેનને ગ્રીન સિગ્નલ મળી ગયો છે અને જેતપુરના પ્લેટફોર્મ ઉપરથી હવે ટ્રેન આપણી જે સફર યાત્રા છે તે ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે અને જે ટ્રેન યાત્રા હતી હવે જેતપુરના રેલવે સ્ટેશનથી ચાલુ થઈ ગઈ છે અને જેટલા પણ રેલવે સ્ટેશન આવશે તે તમને બતાવતા રહેશું અને બીજા પણ રસ્તામાં સુંદર સુંદર નજારા આવશે એ પણ તમને આ વિડીયોના માધ્યમથી બતાવતા રહેશું। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો। ફાઇનલી વાત કરો તો મિત્રો, આપણે અત્યારે જે ટ્રેન સફર કરી રહ્યા છીએ એનું પહેલું રેલવે સ્ટેશન એટલે કે મારી પાછળથી તમે જોઈ રહ્યા છો વાવડી રેલવે સ્ટેશન આવી ગયું છે ને જેતપુરથી વાવડી રેલવે સ્ટેશનનું કિલોમીટરની વાત કરીએ તો આપણે અત્યારે 16 કિલોમીટરનો રન કાપીને પહેલાં રેલવે સ્ટેશન વાવડી એટલે પહોંચી ગયા છીએ। ખૂબ જ સુંદર મજાનો અત્યારે સનસેટ થઈ રહ્યો છે અને આમાં તમને કદાચ વિડીયોમાં ગીતાના પણ દર્શન થશે। ટ્રેન સફરની આપણી જો વાત કરીએ તો આપણી સાથે કેટલા મિત્રો ટ્રેન સફર કરી રહ્યા છે તો એક તો આપણે ક્રિસ્ટીબેન, બીજા ભાવેશભાઈ, ત્રીજા દર્શનભાઈ અને ચોથો હું। આ અત્યારે અમે 4 જણા આપણે જે જેતપુરથી કુકાઓની સફર છે ટ્રેન યાત્રા એ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને હવે આપણે ટૂંક જ સમયમાં બીજું જે
એરિયાની આપણે જો અત્યારે વાત કરીએ તો અત્યારે આપણે બીજું રેલવે સ્ટેશન એટલે કે વડિયા દેવડી આવી ગયું છે અને કિલોમીટરને જો વાત કરીએ તો અત્યારે આપણે 22 કિલોમીટરનો રન કાપીને અત્યારે આપણે બીજા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ જેતપુરથી અને હજી પણ આ સુંદર મજાની ટ્રેન યાત્રા આપણી ચાલુ છે તો વિડીયોમાં ખાસ બને રહેજો. મિત્રો તમે સનસેટનો બીજી વાર વ્યૂ જો એકદમ સુંદર મજાનો વ્યૂ અત્યારે આવી રહ્યો સનસેટનો. અત્યારે આપણે આ ટ્રેન યાત્રામાં ત્રીજા રેલવે સ્ટેશને ખાખરિયા પહોંચી ગયા છીએ. સુંદર મજાની અત્યારે આપણે ટ્રેન યાત્રા ચાલુ છે અને હવે આપણે જે ટ્રેન યાત્રા કરી રહી છીએ એનું છેલ્લું રેલવે સ્ટેશન આવશે કારણ કે આપણે આ નાની એવી જર્ની છે અને 42 કિલોમીટર સુધીની આપણે આ ટ્રેન જર્ની હતી અને છેલ્લું રેલવે સ્ટેશન કુકાઓ ત્યાંથી આપણે આ જર્ની પૂરી થઈ જશે અને કુકાઓ છેલ્લું લાસ્ટ સ્ટેશન છે. ફાઇનલી મિત્રો જે આપણે ટ્રેન સફર હતો એ ટ્રેન યાત્રા આપણી જર્ની અત્યારે અહીંયા પૂરી થઈ છે. આપણે કુકાઓ રેલવે સ્ટેશને પહોંચી ગયા છે અને જેતપુરથી કુકાઓ રેલવે સ્ટેશનનો કિલોમીટરની જો વાત કરીએ ડિસ્ટન્સ તો અત્યારે આપણે 41 થી 42 કિલોમીટરનું રન કરીને આ ટ્રેન યાત્રા જર્ની જે આપણે હતી એ હવે આપણે અહીંયા પૂરી કરી છીએ. ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે કુકાઓ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. તો અમારો આ વિડીયો તમને કેવો આવ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને અમારા જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરીથી મળીશું એક જ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.